વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે ઇંગ્લિશમાં આપણે યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ. સ્ટ્રેસ એટલે તણાવ, મેનેજ એટલે સંચાલન કરવું કે વ્યવસ્થાપન કરવું. તમારા તણાવનું વ્યવસ્થાપન કરો કે સંચાલન કરો. સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. મેન્ટલ એટલે માનસિક, ફ્લેક્સિબિલિટી એટલે લવચિકતા કે લચીલાપણું. સ્ટ્રેન્થનિંગ એટલે વધારો કરવો, માનસિક લવચિકતામાં વધારો કરો કે સ્ટ્રેન્થનિંગનો બીજો મિનિંગ થાય સશક્તિકરણ કરવું કે તેમાં સશક્તિકરણ કરો એટલે માનસિક લવચિકતામાં વધારો કરો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આજની આ ફાસ્ટ લાઈફમાં, ઝડપી આપણા જીવનમાં આપણે દરેક બાબતે દોડ કરવું પડે છે અને કોઈ પણ જગ્યાએ આપણે સમયસર પહોંચી શકતા નથી, તો આપણને એ બાબતે સ્ટ્રેસ થાય છે, એટલે કે તણાવ પેદા થાય છે. તો આ તણાવને કેવી રીતે પહોંચી વળવું, એની આ લેસનમાં રાઇટરે થોડી ટેકનિક આપી છે, એ આપણે જોઈશું. હવે લેસન જોઈએ. Mind, emotions and body are all closely interlinked and always work together. Mind એટલે મન, ઇમોશન્સ એટલે લાગણી, એન્ડ બોડી એટલે આપણું શરીર. આર ઓલ આ બધા જ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. ક્લોઝલી એટલે નજીકથી, ઇન્ટરલિંક્ડ એટલે જોડાયેલા છે, એકબીજા સાથે નજીકથી જોડાયેલા છે. કઈ ત્રણ બાબતો? માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર અને હંમેશા એકસાથે કાર્ય કરે છે. ઇટ હેલ્પ્સ યુ અને તે તમને મદદ કરે છે. ડિસ્ટિંગ્વિશ ધેમ. ડિસ્ટિંગ્વિશ એટલે પારખવું, ઓળખવું. ટુ રેકગ્નાઇઝ. અને ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી. વધારે સારી રીતે ઓળખવા માટે તમને મદદ કરશે. ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. જો તમે એ બધા ત્રણને અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરશો, તો એ તમને વધારે સારી રીતે ઓળખવામાં મદદ કરશે. યોર મેન્ટલ કેપેસિટીઝ. તમારી જે માનસિક ક્ષમતાઓ છે તે યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ. તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતાઓ. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન. નવી માહિતી લેવામાં. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન. જૂની અને નવી માહિતી યાદ રાખવા. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. અને તમને એવી સ્થિતિ ઉપર રાખશે કે તમે એ વખતે ટુ થિંક લોજિકલી, તમે તાર્કિક રીતે વિચારી શકશો. એટલે આ બધી તમારી કેવી મેન્ટલ કેપેસિટી છે કે જે તમને આ બધામાં મદદ કરે છે. ટુ કોન્સન્ટ્રેટ ધ્યાન કેન્દ્રિત કરવામાં, નવી માહિતી લેવામાં, જૂની અને નવી માહિતીને યાદ રાખવા, ફરીથી યાદ કરવા માટે. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન અને તમને એ સ્થિતિમાં રાખશે ટુ થિંક લોજિકલી કે જેમાં તમે લોજિકલી એટલે તાર્કિક રીતે વિચારી શકશો. યુ નીડ તમારે જરૂર છે. યોર મેન્ટલ કેપેસિટી તમારી માનસિક ક્ષમતાઓની જરૂર પડશે. ઇન ઓર્ડર શેમાં તમારી માનસિક શક્તિઓની તમારે જરૂર પડશે? ઇન ઓર્ડર ટુ સ્ટડી. આ જે ઇન ઓર્ડર ટુ છે એ પર્પઝ બતાવે છે. લેંગ્વેજ ફંક્શનમાં આપણે 11th જોયું છે. ઇન ઓર્ડર ટુ એ હેતુ બતાવે, એટલે લેંગ્વેજ ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ પર્પઝ. ઇન ઓર્ડર ટુ સ્ટડી કઈ બાબતે? સ્ટડી અભ્યાસ કરવામાં. ટુ વર્ક કાર્ય કરવામાં. ટુ ઇમ્પોઝ એ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. અને તમારા
કન્સ્ટ્રક્ટિવ એટલે રચનાત્મક અને વર્કેબલ ઓર્ડર એટલે તમારું જે કામ કરવાનું જે ક્રમ છે ઓન યોર લાઈફ તમારા જીવનમાં એને એ વ્યવસ્થિત કરે છે. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ અને તમારા રોજિંદા જીવનના જે રેશનલ એટલે તર્કસંગત નિર્ણયો લેવાના હોય ત્યારે પણ તમારે મેન્ટલ કેપેસિટી તમારી માનસિક ક્ષમતાઓની તમારે જરૂર પડે છે. ફોર એક્ઝામ્પલ, જો હવે આપણે આ એક્ઝામ્પલ જોઈશું ને એટલે આપણને ખ્યાલ આવશે કે અહીંયા એક્ઝેક્ટલી શું કહેવા માગે છે. ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, તમને એક ચોઈસ આપવામાં આવી છે કે તમારે કોઈ એક કામ કરવાનું છે, તો એ કામ કરવા માટે તમે વોકિંગ ટુ વર્ક એ કાર્ય કરવા માટે તમે ચાલતા જશો ઓર ટેકિંગ ધ કાર કે તમે કાર લઈને તમારી ગાડી લઈને જશો. બે ચોઈસ છે તમારી પાસે કે ચાલતા જવું એ કાર્ય કરવા માટે કે કાર લઈને જવું. હવે જો અહીંયા આપણું રેશનલ પાર્ટ આપણું મગજ છે એ કેવી રીતે આપણને કોઈ પણ ડિસિઝન લેવા માટે મદદ કરે છે, તો અહીંયા બે ચોઈસ છે. ધ ફેક્ટ ધેટ અને હકીકત એ છે કે ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ, હવે બહાર સખત વરસાદ પડી રહ્યો હતો. એન્ડ યુ હેડ એ કોલ્ડ અને તમને શરદી પણ થઈ હતી. કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન એ તમને એ ડિસિઝન નિર્ણય લેવા માટે દોરી જશે. ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર, બરાબર, એ તમને કેવો નિર્ણય લેવા માટે દોરી જશે કે વધારે સારી ચોઈસ એ છે કે કાર લઈને જવું. એટલે બે અહીંયા ચોઈસ હતી કે ચાલતા જવું કે કાર લઈને, પણ એ વખતે પરિસ્થિતિ એવી હતી કે વરસાદ પણ પડી રહ્યો હતો અને શરદી પણ થઈ હતી. એટલે આ બંને પરિસ્થિતિમાં ચાલતા જવું યોગ્ય ન ગણાય. એટલે એને કયું ડિસિઝન લીધું કે ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર લઈને જવું જ વધારે સારું હતું. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન અને આ તમારું તર્કસંગત નિર્ણય હોઈ શકે બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટન્સીસ અને જે કરંટ એટલે હાલની તાજેતર ચાલુ જે પરિસ્થિતિ છે એના બેઝડ ઓન એની રીતે વિચારીએ તો આ તર્કસંગત નિર્ણય હોઈ શકે. એટલે આ રીતે જો પહેલાં આપણે આ જે માઇન્ડવાળો પાર્ટ હતો એમાં મેન્ટલ કેપેસિટી આપણને કઈ કઈ બાબતોમાં મદદરૂપ બને છે એ જોયું. હવે આ આપણે રેશનલ પાર્ટ જોયું કે રેશનલ ડિસિઝન લેવા માટે આપણને કોણ મદદ કરે છે એ જોયું. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. ધ માઇન્ડ આપણું મન છે એ આપણો તર્કસંગત તાર્કિક નિર્ણય લેતો ભાગ છે આપણા મગજનો. ધેટ હેલ્પ્સ યુ જે તમને મદદ કરે છે ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ એટલે ઇમોશન વગરની લાગણીઓથી મુક્ત એવી પસંદગીઓ કરવા માટે આપણને મદદ કરે છે. ટુ સ્ટોર એન્ડ રિટ્રીવ ઇન્ફોર્મેશન કોઈ પણ માહિતી છે તેને સ્ટોર કરવી હોય એટલે કે સેવ એનો સંગ્રહ કરવો હોય. રિટ્રીવ એટલે પુનઃપ્રાપ્ત ફરીથી પાછી મેળવવી હોય કોઈ માહિતીને. એન્ડ ટુ ઓર્ડર એટલે ક્રમમાં ગોઠવવી. એન્ડ કેલ્ક્યુલેટ કોઈ પણ માહિતીની ગણતરી કરવી હોય. તો આ બધી જ બાબતોમાં ધ માઇન્ડ એ આપણને મદદ કરશે. કઈ બાબતોમાં? એક તો એ અનઇમોશનલ ચોઇસીસ કરે છે, આપણને જે લાગણી વગરની જે પસંદગીઓ છે એ કરવા માટે આપણને મદદરૂપ બનશે. અને ટુ સ્ટોર એન્ડ રિટ્રીવ ઇન્ફોર્મેશન કોઈ પણ માહિતીનો સંગ્રહ કરવો
એ સંગ્રહ કરેલી માહિતીને જ્યારે જરૂર પડે ત્યારે રિટ્રીવ પુનઃ પ્રાપ્ત કરવી, ટુ ઓર્ડર એટલે ક્રમમાં ગોઠવવું, એન્ડ કેલ્ક્યુલેટ એટલે કોઈ પણ માહિતીની ગણતરી કરવી. તો આ બધામાં આપણને આપણો રેશનલ કે લોજિકલ પાર્ટ મદદ કરે છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. એ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન. ઇન્ટરેક્શન એટલે ક્રિયા પ્રતિક્રિયા. A good example of the interaction between mind and emotions is exam nerves. નર્વ્સ એટલે નર્વસનેસ. આપણને જે પરીક્ષા વખતે જે નર્વસનેસ થાય છે, ચિંતા, ડર, એ એક સારામાં સારું એક્ઝામ્પલ છે. કોની વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયા? માઇન્ડ એન્ડ ઇમોશન્સ, મગજ અને લાગણીઓ વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયાનું આ પરીક્ષાનો ડર એ એક સરસ ઉદાહરણ છે. હવે જો આપણે બધા જ વિદ્યાર્થી અવસ્થા દરમિયાન કે કોઈ પણ એક્ઝામ આપવાની છે તો આ પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈએ જ છીએ. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પડ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. રિટેન એટલે પાછું મેળવવું. આપણી જે માનસિક ક્ષમતાઓ છે એ આપણને મદદ કરશે. રિટેન પાછું મેળવવા, વોટ યુ હેવ રિવાઇઝડ જે તમે પુનરાવર્તન કર્યું છે એને પાછું મેળવવા માટે તમારી માનસિક ક્ષમતાઓ છે તમને મદદ કરશે. યુ નો યોર સ્ટફ. તમે તમારી સામગ્રીને જાણો છો. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ. તમે જ્યારે તમને એવું છે કે જ્યારે પરીક્ષા આપવાના સમય પહેલાં તમે બહાર બેઠા હો ત્યારે તમે આમ વિચારો કે મેં આટલું તૈયાર કરી દીધું છે. તમારું મગજ એ રિવાઇઝ કરે છે અને તમને ખબર છે કે આ સામગ્રી મને યાદ છે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પણ તમે જ્યારે પરીક્ષા ખંડમાં પ્રવેશ કરો છો, એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, અને તમે ઇમોશનલ ભાવનાશીલ લાગણીશીલ બનવાનું શરૂ થાય છે. બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ, તમે મુશ્કેલીઓની અપેક્ષા કરીને, એન્ડ ઇમેજિનિંગ ફેલર્સ, અને તમને એમ થાય છે મેં બધું વાંચ્યું છે પણ કદાચ એવું અઘરું પૂછાશે અને હું નિષ્ફળ જઈશ તો. એટલે એવી ફેલર એટલે નિષ્ફળતા, અને ઇમેજિન એટલે કલ્પના કરવી, એટલે નિષ્ફળતાની કલ્પના અને મુશ્કેલીઓની અપેક્ષા કરીને તમે સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, તમે લાગણીસભર થઈ જાઓ છો. એટલે બે છે. તમને પહેલાં જ્યારે એક્ઝામ રૂમની બહાર હતા ત્યારે તમે બધું રિવાઇઝ કરી દીધું કે આ બધું મને આવડે છે, પણ જેવા તમે એક્ઝામ રૂમમાં પરીક્ષા ખંડમાં પ્રવેશ કરો છો એટલે ગેટિંગ ઇમોશનલ, તમે ઇમોશનલ થવા લાગો છો. અને કઈ બે બાબતથી? એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ, મુશ્કેલીઓની અપેક્ષા કરીને, એન્ડ ઇમેજિનિંગ ફેલર, નિષ્ફળતાઓની કલ્પના કરીને. એટલે વાસ્તવમાં આવું બન્યું જ નથી. હજી એક્ઝામ પેપર તો તમારી સામે આવ્યું જ નથી, પણ જેવા તમે પરીક્ષા ખંડમાં જાઓ છો અને આવું વિચારવા લાગો છો, ઓલ ઓફ અ સડન, અને એકાએક ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન, અને તમે આવો ડર તમારા મગજમાં આવે ને એટલે શું થાય કે તમે કેરફુલી સ્ટોર્ડ, તમે કાળજીપૂર્વક જે બાબતોનો સંગ્રહ કર્યો છે, ઇન્ફોર્મેશન માહિતીનો સંગ્રહ કર્યો હતો, ઇઝ નો લોંગર અવેલેબલ. એટલે તમે લાંબા સમય સુધી અવેલેબલ એટલે પ્રાપ્ત કરવું, એટલે આનો મતલબ શું થાય? નો લોંગર અવેલેબલ એટલે તમે યાદ રાખી શકતા નથી, ભૂલી જાઓ છો. એટલે જે તમે અત્યાર સુધી મહેનત કરીને યાદ રાખ્યું હતું, કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન, તમે કાળજીપૂર્વક જે માહિતી સ્ટોર કરી હતી, સંગ્રહ કર્યો હતો, એ તમને હવે યાદ રહી નથી. એટલે બધું જ આપણે વાંચ્યું છે, યાદ છે, પણ આપણે આપણા મગજમાં જે પરીક્ષાનો ડર છે, ચિંતા છે, એને કારણે એ આપણી માનસિક શક્તિઓ છે એને અસર કરે છે. એટલે આપણે ઇમોશનલ થઈ જઈએ છીએ. યોર ઇમોશન્સ હેવ બાર્ડ ધ વે
બાર એટલે અવરોધ પેદા કરવો, અને તમારી આ લાગણીઓ છે એ અવરોધ પેદા કરે છે. ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર, તમારી જે ઇનર એટલે આંતરિક, તમારા અંદર જે માહિતી સ્ટોર થયેલી છે, તમે ભણવાનું જે યાદ રાખ્યું છે એમાં તે તમારા ઇમોશન્સ, તમારી લાગણીઓ એમાં અવરોધ પેદા કરશે. એટલે બધું જ આપણી અંદર તો સ્ટોર થયેલું જ છે, પણ આ બધા ઇમોશન્સ છે એ આપણામાં અવરોધ પેદા કરે છે. ડુ યુ ફાઇન્ડ યોરસેલ્ફ રિએક્ટિંગ? ડુ યુ ફાઇન્ડ યોરસેલ્ફ, તમે ક્યારેય પણ તમારી જાતને જોઈ છે રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? અહીંયા નીચે જે આપેલી છે જે બાબતો, એમાં રિએક્ટ કરતી તમે તમારી જાતને ક્યારે જોઈ છે? પહેલું છે, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. પહેલી પરિસ્થિતિ એવી છે કે તમને મુશ્કેલી પડે છે ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ, કોઈ પણ વસ્તુ પ્રત્યે કોન્સન્ટ્રેટ કરવું, ધ્યાન કેન્દ્રિત કરવું તમારા માટે મુશ્કેલ બને છે. આવી પરિસ્થિતિમાંથી ક્યારેય તમે પસાર થયા છો? યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રેક્વન્ટલી. લેટ ડાઉન એટલે નિરાશ કરવું. એવી પરિસ્થિતિ ક્યારે આવી છે કે જ્યારે તમારી મેમરી, તમારી યાદશક્તિ છે એને તમને નિરાશ કર્યા હોય, ફ્રેક્વન્ટલી, વારંવાર. એટલે શું થાય કે કેટલીક વાર આપણે સ્ટ્રેસમાં હોઈએ, કોઈ બાબતની આપણને ચિંતા હોય, તો આપણે એ વસ્તુ કે બાબત યાદ છે પણ આપણે યાદ કરી શકતા નથી. એટલે આપણી યાદશક્તિ છે એ આપણને નિરાશ કરે છે. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. તમારા મગજમાં જુદી જુદી ઘણી બધી વસ્તુઓ છે, બટ કેન નોટ ગ્રાસ્પ એ ક્લિયર થોટ. પણ તમે સમજી શકતા નથી એ ક્લિયર થોટ. એ બધી જ વસ્તુઓનો જે ક્લિયર થોટ, સ્પષ્ટ વિચાર છે એને તમે ગ્રહણ કરી શકતા નથી કે સમજી શકતા નથી. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીઝ ડેઝ. કે ઘણીવાર તમારે શું થાય, અનડિસાઇડેડ એટલે અનિર્ણિત રહો તમે. ધીઝ ડેઝ આ દિવસોમાં. આ દિવસો એટલે કયા? કે જ્યારે તમે સ્ટ્રેસમાં હોવ ત્યારે કોઈ નિર્ણય લઈ શકતા નથી. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. અને આ તમારા માટે એક અસામાન્ય બાબત છે. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક that you were able to complete quite quickly before. અત્યારે તમને કોઈ પણ કામ આપવામાં આવે, ટાસ્ક એટલે કાર્યો, એ કાર્યો કરવામાં તમે યુ મેક લોંગર, બહુ જ બધો સમય લો છો. ધેટ યુ વર, પાસ્ટમાં, આ પહેલાં તમે એ કામ કેવી રીતે કરતા હતા? ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. આ પહેલાં તમે એ જ કાર્યો ટુ કમ્પ્લીટ એ પૂરા કરવા માટે ક્વિકલી, ઝડપથી કરી શકતા હતા. એટલે અત્યારે એ કાર્યો કરવા માટે તમે વધારે સમય લો છો, જ્યારે પહેલાં, બિફોર એટલે આ પહેલાં એ કાર્યો કમ્પ્લીટ કરતાં તમારે વાર નહોતી લાગતી, ઝડપથી તમે કમ્પ્લીટ કરી શકતા હતા. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ. તમે ઘણી બધી વસ્તુઓ એટલે કાર્ય કરવાનું શરૂ કરો છો, બટ ડોન્ટ ફિનિશ એની. પણ કોઈ પણ કામ જે શરૂ કર્યું છે તમે ફિનિશ કરી શકતા નથી. એટલે આ બધી જ પરિસ્થિતિ છે જેમાંથી તમે ક્યારે પણ પસાર થયા છો. એટલે આ પરિસ્થિતિ એવી છે કે જ્યારે તમને સ્ટ્રેસ હોય, માનસિક તણાવ હોય, ત્યારે તમારી સાથે આવું બને છે. આપણું મગજ વિચારે કરે બીજું અને આપણે કરીએ કંઈક અલગ, એટલે એ કામ કરવામાં આપણને વધારે સમય લાગે. એટલે સ્ટ્રેસ હોય ત્યારે આ બધી બાબતો આપણી સાથે બને જ છે. હવે પછીનો લેસન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.